અને મન ખોતારો ના આવે વાર રે આવું મનુષ્ય જેવું મન ખાજેવું ટાનું રેવા લીડા તારું એવું જાય છે રે કમ તો કંટાળ્યો જબરો કંટાળ્યો તો ઘેર કોઈ હોય નહીં ઘડીકમાં આવા ખેતરમાં આવું ઘડીકમાં પેલા ખેતરમાં જવું જબરો કંટાળ્યો એકલો એકલો કંટાળ્યો જોરદાર ત્યાં એકલો એકલો જબરો કંટાળ્યો કશું ઘેર કોમ નહીં ચોય જવાય એવું નહીં નકર આપણા શિયાળાનું ચોય જયો હોય ને તો પાછું આવા મળે શિયાળાનું કચરિયું ને મેથીને લાડવા ને ગુંદર ને આવું બધું સારું જવું તો પણ એ કઈ સમજણ જ પડતી નહીં એટલે ફોન આવ્યો હતી જો કનો આવ્યો શું અત્યારે હા હાટું ઘણા દારે યાદ કર્યું મને હલો એટલે શું કરો હાટું એવું ત્યાં ઘેર નવરો જ છું તા એવું એમ ને હા તે આવું હેડો ને એ સારું હેડો પેલો હા વિચાર કરતો તો મેર આવી ગયો હો હવે જતું જ જવું હતું તો અહીં 10-15 દાડા દોભા નાખવા હે સારું ખાઈ પીને પછી જ આવવું હોય લેહાડો જવા દે મને ઘેર જવું પેલું અને પછી નીકળી જવું ઘેર જઈને નહીં ધોઈને ફ્રેશ થઈને આવ્યો હોય હવે જવું હાટું તો કચરિયું મેથીને લાડવા ને જઈને ભૂખા ખાઈ નાખો 10 દાડા વગર પાછું આવું જ નહીં મજા આવશે અરે લાલભાઈ હા હમણાં દેખાતા નહીં તમે બહુ દેખાતો ને કોમ કાજ વગર તો નવો રૂમાલ નાખ્યો બહાર જવું એટલે સારું લાયા રૂમાલ તારે આવું જોઈએ જ નહીં યાર જોરદાર લાયા તમે રૂમાલ હાટું તો જવું હાટું તો બહુ તને હવે ફોન આવ્યો તો કે આવો કે નવરા હોય તમે અમે હું તો નવરો જ હોય એવું જવું તે 10-15 દાડે આવવું હોય લાગે મારો મેળ પડી જાય અમે નવરો શું અંગારે ઉઠાઈએ તા લે હેડો દે તમારે બાજુ આવવું હોય અંગાત આપણે તમારે હાડું તો એટલે યાર તમારે શું કામ હતું તમે તમે શું કરવા જાવ ફરવા જાવ ફરવા જવું તમારે હવે આવવું હોય અરે આવી જવું અહીંયા શું હતો પરોણે મારો મેળ પડ્યો ને આ પહા ચો વહન થાય નવરાશ છે હા હલો હા બોલો મારે તો જવું તો સાચી વાત પણ ટાઈમ વધારે લેવાનું હતો 10-15 દાડા ઉપર થઈ જશે કશો તો ને આપણે 10-15 દાડા પડી રહીશું તો અને એવું તમારે ઘેર કશું કોમ નહીં દીધું ના નવરા પછી ખેતરમાં હું રહ્યો હતો ત્યારે હું બધું આ બધું રોડ બાદ જતો આવું ફરી કોક વખત લઈ ગઈ અને અહીં હાડું તો જાય ને શિયાળો ચાલે છે અત્યારે હું કચરી વચરી હોય એટલે કહીએ પછી તો આપણું શું કોમ એ ગાડી આપણું કઈ કોમ જ નહીં ને તો હા તમને નહીં કહેતો તમે હેડવાનું જ કરો ને હેડો અને પણ હું શું કહું હા તો રહેવાનું તો વાત સાચી પણ કશો તો ને આપણે 15-20 દાડા રહીશું ગવાર વાઢવાના હા વાઢીને જોડવાના હ એવું બધું કામ હોય એવું બધું પતાય પછી શાંતિ આવશું આપણે ગવાર ગવાર એટલે હું તો કીધું કચરી મળશે તો કે ગવાર ખંજુરી જુડે છે ગવાર લેડો એટલે કેટલા હું માત્ર હશે કેટલા લગભગ 2.5 ગવાર હોય લાગતું નહીં તો આપણે નહીં જવું બા કોમ કરો ના માન નહીં આવતો તો ના હેડો ને આવીએ ગવાર વાળવાના હોય ને ગવાર વાળવાના ગવાર વાળવાના 2 વીઘા જેવું 2.5-3 વીઘા કહેતા હતા ના તો લાગે છે ને ખંજુરી આપણને જ કહી દે એવું લાગે આ ભાઈ તો કોરાંગ કોરા મને મારે બહુ એવું ઉઠાવું છે ગમે તેમ ચાર નો હન થયો હોય ને તો આ પેટ તું નખું જતા હતા પછી તમે હેડો યાર ના જતાઓ અને હેડો ના જતાઓ બરોબર તને તારે હું તો ખેતરમાં જતો હતો હા ખાવાનું હતું ખાવાની વાત કરી હતી કેવા ડોટકાઈ તૈયાર થતા હતા આ ગવાની વાત કરી તે હેડ્યા પાહા કશું વાંધો નહીં મને તો જવા દો લે હેડો હું તો કીધું કચરી મળશે કે ગવાર વાળવાના કે હાર થયું તે ના જ્યો ચોખોટ કરી તે એ હાર થયું લોચા પડત ગવારના ખંજુરી બંજુરી એવી પડત એટલે આ મારા લેબડી મોટી ને મોટી છે અમે ડોહો જયો ખરો એના હાટું તો જયો આખે લાઈન પડાવી નાખું લેબડીઓની આવું ઓબલી એટલી નહીં હાલવી ખાલી આટલી એટલી ના લાય આ બધી લેબડીઓ મોટી મોટી
એક કોમ કરું જાઉં વેપારી જોડે દુકાને રોડ ઉપર ગમે તે કોકનો વેપારી ખોલાય ને બધું હે ને આખી લાઈન પાડી દે કે બેઠી લાઈન ઉડાય હવે ડોહો તો હવે નહીં અને 15 દાડે આવવાનો અહીંયા શું હલાડા એ જ કોમ કરવું પડશે હવે જોતા જઈએ એક જગ્યાએ બરોબર એને આપણે રાખેલી હા રાખેલો જ છે આપણે થોડો હા ને આ મજૂરો કામ કરે બતાવતા જઈએ ગમે તે બરાબર કિંમતમાં અરે કશું નહીં હવે એક જગ્યાએ બાવારે રાખ્યો ને તે પાડવા જઈએ દંડુભાઈ હા બાવારે રાખે પાડવા જઈએ અમે ત્યાં મારા વેપારી જ લાગે હવ શું એટલે ઝાડોના વેપારીઓ હવ જાડો રાખીએ ને અમે રાખીએ જાડો અમે ઝાડો રાખીએ છીએ શું કરી રાખ્યો આ પેલી બાજુ રાખ્યો પેલી બાજુ બંને લાગો તમે બારના પૈસા રોકડા આપી દઈશું પૈસા અને મારા આખી લેબરીઓ હાલવાની ના હેડો ને આ કેવા હારો તા એટલે હેડો બતાવી દો હેડો હાલ્યો તાત્કાલિક સોદો થઈ જાય પૈસા રોકડા ને પૈસા રોકડા બતાવો એક આ મોટી લેબડી ખરી હા ખરી એક આવી મોટી બરોબર પેલી મોટી હા બરોબર હા એટલે પેલી તઈને જ હાલવાની છે આપણે એવું છે એમ? તઈને એક પેલી મોટી દેખાય તો વચ્ચે વચ્ચે હોમમાં છે હા જોઈ એ કેવી બરોબર ચાર બોલો કેટલા હાલશો તમે કિંમત બોલો હવે કહો તમે જો ખાલી વસ્તુ જો ખાલી લેબર વસ્તુ જો તો જોઈ, વજન તો આ એકલી ખાલી નેની હે હા, એ પેલી બે મોટી છે તમે કિંમત બોલો કિંમત બોલો તમે અમે તમે જે કહો એ આપણને ખબર ના પડે જાણો વેપારી તમે હો 17,000 આવશે 17,000 ચાલશે આ લેબડીઓ જો પેલી બે હે અને પોત લેબડા થાય મોટા મોટા 17,000 પોત લેબડા હારું મોટા મોટા પોત લેબડા તો હારું ના પોહાય 20 આપી દઉં તી રાખો 28 ના, તારી રાખો હા 28 ઝાટકા 28 વધ્યા એટલે લાગે 50 લાગી પોખ્યા દે એવું લાગે છે કે આપણને ભાવની ખબર પડે નહીં તો તે એક કામ કરો હા. મને લાગે છે ને આ લેબડી મોટી એટલે વજન વધારે નહીં કરે એવું લાગે ના કશું ના તો પોતું ગમે કશું ના વાકું આ ઓલો કશું ના ભાવ તો વાકું હતો વાકું હો છેલ્લા 40 રાખો હેડો 28 તો કઈ નહીં આવ કઈ અને મારા ટાઈટ થઈ જાય કાઢવું પડે કાઢું બોલો આ કેટલા હાલ છે તારી હાલ છો હા તારી આપી દઈશું તી રાખો હેડો તી હાલો 30 રોકડા હાલ હેડો અને આ પાડી દો તમારી રીતે નિશાન કરી દો પેલી બે એક અને આવી 3 લો લાઈન કોણ પકડો બોન્ડ ને બધું બંડલ આલી જ દો ના પરંતુ કારીગર આજે છે આવી જાવ તી ગણ લો હેડો લો નહીં કરો હા આ રોકડા જ છે રોકડા ઈ બંડલ જ છે ને લ્યો આ બંડલ હાથમાં આવી ગયું રોકડું ના આવી ગયું બંડલ હાથમાં હા હા કશું વાંધો નહીં થાય આ જોઈ લીધી ને પેલી બે હા એ તો જોઈ વાત આવી તઈ. તમારા મોણસ છે ને બધું કમ્પ્લીટ નાખી બસ આપણે કશું વાંધો નહીં હેડો આપણને થઈ ગયું ને એટલે બસ કચરિયું ખાવાના મળી પણ કચરિયું આજ જો ઘેરનું નહીં પીલાઈને ખાતો જો તમતા ઓહો જ્યાં ભાઈ જો આપડા ખબર જળાવો ને ઇમરજન્સી પાડવાનો હો બરોબર એટલે ફટોફટ કામ પૂરું થવું જોઈએ બરોબર ભૂલ ના થાય ફટોફટ પાડી દે કશું વાત બધા ફટોફટ કઈ નાખવાનું આજ ઘણા બધા ઝાડો મળ્યો આપણને બરોબર જો એક આલે આપડી આવી બરોબર પછી ચાલો કરો ભાઈ આપણો હેડો એક આવી લેબડી એક આવી બરોબર એક આલી આપડી પાડવાની બરોબર એક પેલી બાજુ કરાવવાની પેલી બાજુ બરોબર એટલે બે જણા અહીં કોણ બે જણા જો એ બાજુ કરો બે જણા બરોબર અલે બીજા હાલો તમે આગળ બીજી આ બાજુ આવી જાઓ. બે મિનિટ બસ રાખો હવે તમે આપણને છોડો આપણને છો બીજું તમે કોમ કરો નાસ્તો મંગાવો 2 કિલો ગોટા 2 કિલો ગોટા અને ચાપા બધું મંગાવી દો બરોબર આ ફટોફટ રહેવું જોઈએ બે કિલો ગોટા મંગાવું 2 ને 3 કિલો મંગાવું પણ ફટોફટ કામ કરજો બધું મસાલા બધું કશું બાકી નહીં મેળવું આજ પણ કામ થવું જોઈએ આજ ફટાફટ ગોટા આવી જશે આપણે બરોબર ચટણી અંગાત લાવું મરચો અંગાત ડુંગળી બધું લેતા આવું આજ કામ થઈ જવું જોઈએ બરોબર હા ધૂન તો જોઈને આવ્યો કે તો જતો રહ્યો પણ તો જઈને જબરો ફસાઈ ગયો મારા બેટો ન કચોરી ઠેકવાનું કે કચોરી પર આવું કે તો જ આવ્યો તા જેટલા દાડા રહ્યો ને આ 2-3 દાડા રહ્યો
અને કે જ્યાં જોઈએ ત્યાં ડેટોનું શાક કરીનું શાક કરી જ હોય આખો દાડો વધને હવાર કરી ડેટો કંટાળી જવું તો ભાઈ કંટાળી નહીં હવે રહીને આવું એમ કહીને હે ને સીધો નીકળી જો ના જવા દે ઘેર જ જો અરે આ મારા ખેતરમાં છે બાદ છે આ બરાબર આ ઝાડો લેબડો પાડે હોય કોક લોચાવાળું હોય એવું લાગે જઈને જોવું પડશે મારે દવા જ દે લે હોય અરે કનક પૂછીને કાપવા માંડ્યું હે આ ખેતારી નાખી જાય આ ઝાડો કને પૂછીને કાપવા ભાઈ પેલા ખેત છે પેલા ટ્રેક્ટર પર ચડે હે તો ખારો કરા બોલાવાય ક્યારે શેઠ બોલાવો અહીં આવો એમ માં દીકરો અમને મોના આવું લાગે નાસ્તો આવડે આવે હ અડધો કલાક પછી તમારે કેવું છે એમ કોણ પેલા હા પૈસા રોકડ કેસ આપે વાત કરે અરે ભાઈ કાકા મને કે અમે બાર ગોમ ના કાકા બાર ઝાડા પણ પૈસા આપી દીધા મેં બધા હરત મારો હતો તમારે શી ખબર તમારે ઝાડો એમ ભાઈ એમને તપાસ કર્યા વગર થોડો ના ખાઈ અરે ભાઈ કાકો હાચા હતા મને બેખા તો ક્ષેત્રમાં હુકા કાંતા હા સુઈ જાવ એ તો ગમે તે કોક એ અમને પૂછીને ગાળો આલેલો તમને પૂછ્યું પણ વાત એમ થાય એ તો ગમે તે કોક હોય એવું ચાલી દીધી હોય અરે પણ અમારું ક્ષેત્ર બતાવ્યું ને પૈસા અમે પહેલા દીધા ને પણ ખેતરની વાત નહીં ખેતર મારું ઝાડો મારો હોય તમે આવું અવરું કામ કહ્યું ને એટલે આ તો લાખ રૂપિયા ઝાડો પાઈ નાખ્યો હતો બરોબર કે શું કરું બોલાવો પૈસા જ દેવાના બીજું શું પૈસા હું તમને આપી દઉં ભાઈ બોલાવી લાવો તમે એટલે હું તો હોતવા દઉં તમે તમારો ગામનો જ છે ભાઈ એ બધું મારે નહીં જોવાનું તમે ત્યાં જોડે લઈ લેજો તમે પૈસા હાલવા નહીં હાલવા એમ તો પૈસા એમ કઈ પૈસા હાલ દે બરાબર મારે કશું વાંધો નહીં અને આવું ના કરાય જોડ્યા વગર અરે ભાઈ અમને શી ખબર એટલે હો ભાઈ ડબનો થોડી વાર બાકી ચારનો બાકી પૈસાનું ફેંકવાનું પડતું નહીં લઈને નાખ્યા હા તો એક કામ કરો હું તમને પૈસા આપી દઉં કેટલા પૈસા લાખ તો રૂપિયા જોઈએ મારે લાખ રૂપિયા નહીં આવે હા કેટલાનો હજાર એ હમણાં તો મેં લગભગ થોડો નક્કી કર્યો હતો કેટલા તમને 80,000 રૂપિયા આપી દઉં બધું બરાબર એસી નહીં એટલે લાખ રૂપિયા જોઈએ એટલે પણ પેલા મેં આપ્યા પૈસા અડધા એ બધું તમારી ત્રણે ભાઈ જોડે વાત કરી લેવાની યાર અમને શી ખબર કે તમારે ક્ષેત્ર એમ એ તો જોડ્યા વગર તો ના રખાય નહીં આવે એટલે પણ અમને તો બહારના વેપારી અમે તો અમે બે જણા બધા આવતા હતા ભાઈ મળ્યો મને હાલ લાવાડા 85 હાલ દેશે લાવડો પછી જતા રહો કેટલા 85 આપો અને આ જે પાડે એટલો જ બીજો ના પાડતા પાહો 85 આપો ને હા હાલ્યો હાલો પણ આ બીજો ના પાડતા એમ કહું હા તે કશું વાંધો ના સારું તા હાલે લ્યો બસ કમ્પ્લીટ રેડી થાવ કમ્પ્લીટ ઓકે એવું એમ ને બરાબર ઓકે બરાબર કમ્પ્લીટ મૂકી દો આ ચા બાપ લેતો આવું હોય આપણે એવું નહીં પણ આ તો પૂછ્યા વગર ના પહેરી જાવે યાર ગમે તો અરે ભાઈ બધી વાત પણ અમને ખ્યાલ ના હોય તો અમે શું કરીએ અમે બહારના મોહન એટલે સારું આવું પાણી બદલે હો આ પાણી ચાલે લેતા હળો આપણે ક્ષેત્ર શું કરીએ 80,000 ના આવ્યા અને 40 પેલા ના આપ્યા હા એક કેટલા થયા એક 20 થયા એક ને 20 થયા અને એક 20 નો માલ હે નહીં નહીં જ ને શું કરી ગમે તે બીજા સેટિંગ કરી સીધા તો આપણે ખોટમાં જવાના છીએ પાકા ગોમાં લડવા ના થાય ને કે આપણને હમાઈ ના જવા દે આ તો પાકું ગોમ કહેવાય આપણે હું હાલ લઈશું હા આલદી જર ઓગણા તો વાંધો નહીં મુઆ બરોબર હાર હા ચાલો હેડો હેલો જે થયું આપણને છે